હેલો સ્ટુડન્ટ, આ વિડીયોમાં હવે આપણે ચાઇલ્ડ ડેવલપમેન્ટલ થિયરીઝ વિશે જોઈશું કે જેમાં અલગ અલગ પીડિયાટ્રિશિયન દ્વારા અલગ અલગ થિયરીઝ આપવામાં આવી ચાઇલ્ડના ડેવલપમેન્ટલ પીરિયડ માટે, અને એમાં અલગ અલગ એજ ગ્રુપ વાઇઝ અલગ અલગ સ્ટેજ આપવામાં આવ્યા. એમાં ફર્સ્ટ થિયરી છે સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટલ થિયરી બાય સિગમન્ડ ફ્રૂડ. સિગમન્ડ ફ્રૂડ દ્વારા સાયકોસેક્સ્યુઅલ ડેવલપમેન્ટ થિયરી આપવામાં આવી, જેની અંદર ચાઇલ્ડના આખા ડેવલપમેન્ટને 5 સ્ટેજની અંદર ડિવાઈડ કર્યા. ફર્સ્ટ ઓરલ સ્ટેજ, ઇન્ફન્સી, ધ ફર્સ્ટ યર ઓફ લાઈફ. સેકન્ડ એનાલ સ્ટેજ, ટોડલર પીરિયડ 2 to 3 years. ફેલિક સ્ટેજ, પ્રી સ્કૂલ પીરિયડ 3 to 5 years. એની અંદર 2 રિલેશનશિપ આવી, મધર સન રિલેશનશિપ, એને ઓડિપસ કોમ્પ્લેક્સ કહેવાય, અને ફાધર ડોટર રિલેશનશિપ, એને ઇલેક્ટ્રા કોમ્પ્લેક્સ કહેવામાં આવે છે. ચોથી થિયરી આપી લેટેન્સી સ્ટેજ, એમાં તો સ્કૂલ એજ 6 to 12 years, અને જેનાઇટલ સ્ટેજ 12 to 18 years. આગળ જે આપણે સ્ટેજ જોયા ઇન્ફન્સી, સ્કૂલર, પ્રી સ્કૂલર, એ સ્ટેજ પણ એને ખાલી નામ અલગ આપ્યા. ઓરલ સ્ટેજ, એનાલ સ્ટેજ, ફેલિક સ્ટેજ, લેટેન્સી સ્ટેજ અને જેનાઇટલ સ્ટેજ. નેક્સ્ટ થિયરી હતી મોરલ ડેવલપમેન્ટલ થિયરી બાય કોલબર્ગ એન્ડ જેન ટ્વિગેટ. જેન ટ્વિગેટ અને કોલબર્ગ દ્વારા મોરલ ડેવલપમેન્ટલ થિયરી આપી. એમાં 3 લેવલ આપ્યા એને. લેવલ 1 પ્રી કન્વેન્શનલ મોરાલિટી 0 to 7 years. 0 to 7 yearsના ચાઇલ્ડ છે એને પ્રી કન્વેન્શનલ મોરાલિટીમાં રાખ્યા. લેવલ 2 કન્વેન્શનલ મોરાલિટી 7 to 9 years. લેવલ 3 પોસ્ટ કન્વેન્શનલ મોરાલિટી એડોલેસન્ટ ટુ એડલ્ટ. ત્રીજી થિયરી હતી ઇન્ટેલેક્ચુઅલ ડેવલપમેન્ટ થિયરી બાય જેન પિગેટ. જેન પિગેટ દ્વારા ત્રીજી થિયરી આપી ઇન્ટેલેક્ચુઅલ ડેવલપમેન્ટલ થિયરી. એને 4 સ્ટેજ આપ્યા. સેન્સરી મોટર સ્ટેજ 0 to 2 years. પ્રી ઓપરેશનલ સ્ટેજ 2 to 7 years. કોન્ક્રીટ ઓપરેશનલ સ્ટેજ 7 to 11 years, અને ફોર્મલ ઓપરેશન સ્ટેજ 11 to 15 years. ફોર્થ છે સાયકોસોશિયલ ડેવલપમેન્ટ થિયરી બાય એરિક ઇરક્શન. એરિક ઇરક્શન દ્વારા સાયકોસોશિયલ ડેવલપમેન્ટની થિયરી આપી. એમાં ટ્રસ્ટ વર્સિસ મિસટ્રસ્ટ, બર્થ ટુ 1 year ઇન્ફન્ટ, ઓટોનોમી વર્સિસ શેમ 1 to 3 years ટોડલર, ઇનિશિયેટિવ વર્સિસ ગિલ્ટ 3 to 6 years પ્રી સ્કૂલ ચાઇલ્ડ. ફોર્થ ઇન્ડસ્ટ્રી વર્સિસ ઇન્ફોરિયોરિટી 6 to 12 years સ્કૂલ એજ ચાઇલ્ડ. આઇડેન્ટિટી વર્સિસ રોલ ડિફ્યુઝન 12 to 15 years બિગનિંગ ઓફ એડોલેશન્સ. ઇન્ટિમસી વર્સિસ સેલ્ફ એબ્ઝોર્પ્શન લેડ એડોલેશન્સ. આ 6 સ્ટેજની અંદર એને થિયરીને ડિવાઈડ કરેલી હતી. પછી છે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ થિયરી બાય જેમ્સ ફાઉલર. જેમ્સ ફાઉલર દ્વારા સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે પ્રાઇમલ ફેથ, ઇન્ફન્સી, સ્ટેજ 2 ઇનિશિયેટિવ પ્રોજેક્ટિવ ફેથ, અર્લી ચાઇલ્ડહુડ 3 to 7 years, સ્ટેજ 3 માઇથિક લિટરલ ફેથ, ચાઇલ્ડહુડ એન્ડ બિયોન્ડ, સ્ટેજ 4 સિન્થેટિક કન્વન્શનલ ફેઝ, એડોલેસન્ટ એન્ડ બિયોન્ડ. આ બધી 5 અલગ અલગ થિયરીઝ હતી, બ્રીફલી થિયરી હતી. પછીનો નેક્સ્ટ ટોપિક છે નીડ્સ ઓફ નોર્મલ ચિલ્ડ્રન થ્રુ સ્ટેજીસ ઓફ ડેવલપમેન્ટ એન્ડ પેરેન્ટલ ગાઈડન્સ. જ્યારે અલગ અલગ સ્ટેજની અંદર ચાઇલ્ડ છે એનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે નોર્મલી ચાઇલ્ડની નીડ્સ શું હોય છે અને આપણે પેરેન્ટ્સને શું ગાઈડલાઇન્સ આપી શકીએ એના વિશે. ફર્સ્ટ છે નીડ્સ ઓફ ઇન્ફન્ટ્સ. ધ મેઇન નીડ્સ ઓફ ઇન્ફન્ટ્સ આર ફિઝિકલ એન્ડ ફિઝિયોલોજિકલ. ઇન્ફન્ટની મેઇન નીડ હોય ફિઝિકલ અથવા ફિઝિયોલોજિકલ, એની ફિઝિકલ નીડ પૂરી થવી જોઈએ. ઇન્ફન્ટ્સ નીડ બ્રેસ્ટ મિલ્ક, ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર, પ્રોપર ટાઇમલી વીનિંગ, ઇમ્યુનાઇઝેશન, વોર્મથ, સેફ્ટી એન્ડ ટેન્ડર લવિંગ કેર. ઇન્ફન્ટ્સને બેઝિકલી શું જરૂર હોય તો કે બ્રેસ્ટ મિલ્કની જરૂર હોય. ઇસેન્શિયલ ન્યૂબોર્ન કેર એટલે કે તાત્કાલિક અપાતી જરૂરી અપાતી ન્યૂબોર્ન કેર. ટાઈમલી એને વિનિંગ સ્ટાર્ટ થઈ જવું જોઈએ, 6 મહિના પછી ધીમે ધીમે એને વિનિંગ આપવાનું. ઇમ્યુનાઇઝેશન્સ, વોર્મથ હૂંફાળું વાતાવરણ, સેફ્ટી અને ટેન્ડર લવિંગ કેર. એક્સેસિવ લવિંગ કેર છે એટલું આ બધું છે ઇન્ફન્ટની નીડ છે. પેરેન્ટલ ગાઈડન્સ, આપણે પેરેન્ટ્સને શું ગાઈડન્સ આપવાની. પ્રોવાઇડ સેફ એન્ડ થર્મોન્યુટ્રિયલ એન્વાયરમેન્ટ. સેફ અને હૂંફાળું વાતાવરણ પ્રોવાઈડ કરવાનું બેબી માટે. પ્રોવાઇડ ન્યુટ્રિશન ઇન ફોર્મ ઓફ બ્રેસ્ટ મિલ્ક ટુ ધ બેબી ઓન ડિમાન્ડ. બેબી જ્યારે ડિમાન્ડ કરે એટલે કે ક્રાય કરે ત્યારે એને બ્રેસ્ટ મિલ્ક આપવાનું ન્યુટ્રિશનના રૂપમાં. મેન્ટેન હાઇજીન ઓફ બેબી. બેબીની પર્સનલ હાઇજીન છે મેન્ટેન રાખવાની. પ્રોવાઇડ ટાઇમલી ઇમ્યુનાઇઝેશન્સ. ઇમ્યુનાઇઝેશન ટાઈમ ટુ ટાઈમ જેમ ઇમ્યુનાઇઝેશન શેડ્યુલ છે એ રીતના ફોલોઅપ કરવાનો.
સ્ટિમ્યુલેશન ટુ પ્લે, એ બને એટલું રમે એવું એમાં ઉત્તેજના, એની સાથે રમવાનું. પ્રોવાઈડ લવ એન્ડ નેચર, એને નેચરલી કેર આપવાની અને લવ આપવાનું. સેકન્ડ છે નીડ્સ ઓફ ટોડલર. સેકન્ડ સ્ટેજના ડેવલપમેન્ટમાં ચિલ્ડ્રનને શું નીડ હોય? ચિલ્ડ્રન આર એબલ ટુ ફોલો સિમ્પલ કમાન્ડ્સ. ચિલ્ડ્રન છે હવે એબલ હોય કે આપણે એને સિમ્પલ કમાન્ડ આપીએ તો એ એને ફોલો કરી શકે. દે હેવ સ્પેસિફિક લાઇક્સ એન્ડ ડિસલાઇક્સ, એને સ્પેસિફિક વસ્તુ ગમતી હોય અને ના ગમતી હોય. ઇન ધીસ એજ ચિલ્ડ્રન નીડ પેરેન્ટ્સ લવ, એક્સેપ્ટન્સ, પ્રોપર ન્યુટ્રિશન, પ્લે સ્ટિમ્યુલેશન, ટોયલેટ ટ્રેનિંગ, ઇમ્યુનાઇઝેશન એન્ડ સેફ્ટી. આ એજ ગ્રુપની અંદર આ એજના ચિલ્ડ્રનને પેરેન્ટ્સનો લવ જોઈએ, પેરેન્ટ્સ દ્વારા સ્વીકારતા જોઈએ, પ્રોપર ન્યુટ્રિશન જોઈએ, પ્લે જોઈએ, ટોયલેટ ટ્રેનિંગ એને આપવાની હોય, ઇમ્યુનાઇઝેશન અને સેફ્ટી. પેરેન્ટલ ગાઈડન્સ, ગીવ લોટ્સ ઓફ પ્રેઝ એન્ડ કડલ્સ ટુ ધ ચાઇલ્ડ. બને એટલા ચાઇલ્ડના વખાણ કરો, એને કોઈ બી કામ કરે તો એના વખાણ કરો જ્યાંથી કામ કરતું રહે. એન્કરેજ ઇન્ડિપેન્ડન્સ ઇન ઇટિંગ એન્ડ ડ્રેસિંગ. ડ્રેસિંગ કરવામાં અને ખાવામાં, કપડાં પહેરવામાં, ડ્રેસિંગ સ્ટાઇલ્સની અંદર ખાવામાં એને ઇન્ડિપેન્ડન્સ બતાવો. એન્કરેજ કરો કે તું જાતે ખા, તું જાતે કપડાં પહેર. પ્રોવાઈડ બેલેન્સ ડાયટ, બેલેન્સ ડાયટ આપવાનું. પ્રોવાઈડ સેફ એન્વાયરમેન્ટ ટુ અવોઇડ એક્સિડન્ટ્સ. એક્સિડન્ટ્સ ના થાય એટલા માટે એને સેફ એન્વાયરમેન્ટ આપવાનું. કોઈ બી ચાર્જ છે રસ્તા ઉપર રમતું હોય તો એની સાથે મેં સેફટી રાખવાની. રેગ્યુલર હેલ્થ ચેકઅપ. કીપ ઇન માઇન્ડ ધ ફૂડ પ્રેફરન્સ ઓફ ધ ચાઇલ્ડ. ચાઇલ્ડને કેવું ફૂડ ગમે છે, એનું લાઇક શું છે ફૂડની અંદર, એને આપણે માઇન્ડમાં રાખવાનું જ્યારે આપણે એને ન્યુટ્રિશન આપતા હોય ત્યારે. પ્રોવિઝન ઓફ પ્લે એન્ડ પ્લે મટીરિયલ્સ. પ્લે, એને રમત રમવા માટે વસ્તુઓ આપો, મટીરિયલ્સ આપો, પ્લસ ગ્રાઉન્ડ ને એવું બધું આપવાનું જેથી કરીને એની પ્લેની જે રિક્વાયરમેન્ટ છે એ પૂરી કરી શકાય. થર્ડ છે નીડ્સ ઓફ સ્કૂલ ચાઇલ્ડ. ધ ચાઇલ્ડ ડ્યુરિંગ ધીસ એજ લવ પ્લેઇંગ વિથ ચિલ્ડ્રન ઓફ સેમ સેક્સ. આ એજની અંદર, આ એજ ગ્રુપની અંદર ચિલ્ડ્રન છે એના જે સેક્સ હોય એની સાથે રમવું વધારે પસંદ કરે છે. જેમ કે મેલ છે તો મેલ સાથે ને ફિમેલ છે તો ફિમેલ સાથે. The main needs of the children in this age are nutrition, play, rest and sleep, dental and personal hygiene, safety and prevention of accidents, preventions from sexual abuse and drug abuse, etc. આની અંદર, આ એજ ગ્રુપની અંદર, સ્કૂલ ચાઇલ્ડની અંદર એને મેઇનલી શું નીડ હોય છે તો કે પ્લેની, રેસ્ટ અને સ્લીપની, પર્સનલ હાઇજીન, ડેન્ટલ હાઇજીન એટલે કે બ્રશિંગની, સેફ્ટી, પ્રિવેન્શન ઓફ એક્સિડન્ટ પ્રિવેન્ટ કરવા માટે, અને સેક્સ્યુઅલ એબ્યુઝ અથવા ડ્રગ એબ્યુઝ કરતાં એને પ્રિવેન્શન આપવાનું, એનાથી અટકાવવા માટે. પેરેન્ટલ ગાઈડન્સ, ગીવ લોટ ઓફ લવ એન્ડ સપોર્ટ ટુ ધ ચાઇલ્ડ. ચાઇલ્ડને લોટ્સ ઓફ લવ આપવાનો અને સપોર્ટ કરવાનો કોઈ બી એક્ટિવિટી કરવામાં. એન્કરેજ ચાઇલ્ડ્સ ક્રિએટિવિટી. એની જે ક્રિએટિવિટી છે, ડ્રોઈંગ છે, આર્ટ્સ છે, કોઈ બી વસ્તુ બનાવવું, માટીમાંથી વસ્તુઓ બનાવી, એ બધા માટે એન્કરેજ કરાવો. એન્કરેજ પ્લે એન્ડ રિક્રિએશનલ એક્ટિવિટીઝ. એનું પ્લે અને રિક્રિએશનલ એક્ટિવિટીઝ છે એને વધારો. ટીચ ચિલ્ડ્રન અબાઉટ સોશિયલી એક્સેપ્ટેબલ બિહેવિયર્સ. સોસાયટીમાં જે એક્સેપ્ટેબલ બિહેવિયર છે કે કોઈ આવે તો નમસ્તે કહેવાનું, કોઈ સાથે ઝઘડો નહીં કરવાનો, એવા જે એક્સેપ્ટેબલ બિહેવિયર છે એ ચિલ્ડ્રનને શીખડાવવાના. રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરવાનું અને સેટ લિમિટ્સ ઓન ચિલ્ડ્સ બિહેવિયર. ચાઇલ્ડનું બિહેવિયર છે એમાં લિમિટ્સ, જેમ કરતું એમ નહીં કરવા દેવાનું. જ્યારે એ ખોટું હોય, ખોટી જીદ કરતું હોય તો, ગુસ્સો કરતું હોય તો ત્યાં એને રોકવાનું, ત્યાં એને પનિશમેન્ટ આપવાની. ફોર્થ છે નીડ ઓફ એડોલેસન્સ. Children have special needs during this age, as a teenage is the period of transmission from childhood to adult. આ પીરિયડમાં ચિલ્ડ્રનને સ્પેશિયલ નીડની જરૂર પડે છે કારણ કે તે ટીનેજર્સની અંદરથી લઈ અને એડલ્ટમાં બિહેવ થાય છે. ચાઇલ્ડહુડમાંથી એડલ્ટમાં ટ્રાન્સફર થાય છે. એડોલેશન્ટ્સ નીડ હેલ્થ ઇન્ફોર્મેશન એન્ડ ગાઈડન્સ ઓન સેલ્ફ કેર. એડોલેશન્ટ્સને મોસ્ટલી એના હેલ્થ સેલ્ફ કેર વિશે ગાઈડન્સ જોઈએ, ઇન્ફોર્મેશન જોઈએ, એના હેલ્થ કેર વિશે ઇન્ફોર્મેશનની નીડ હોય છે. બેલેન્સ ડાયટ, ઇટિંગ હેબિટ્સ, પર્સનલ હાઇજીન, એક્સિડન્ટ પ્રિવેન્શન, પ્રિવેન્શન ઓફ સેક્સ્યુઅલ એબ્યુઝ, બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, મેન્સ્ટ્રુએશનલ હાઇજીન એન્ડ ઇમોશનલ ડિસઓર્ડર્સ. એડોલેશન્ટ્સને આ બધી નીડ છે એની જરૂર હોય છે, જેમ કે પર્સનલ હાઇજીન, બેલેન્સ ડાયટ, એક્સિડન્ટ પ્રિવેન્શન, સેક્સ્યુઅલ એબ્યુઝ કઈ રીતના પ્રિવેન્ટ કરવું, બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન, BSE, મેન્સ્ટ્રુએશનલ હાઇજીન, મેન્સ્ટ્રુએશન સાયકલ દરમિયાન હાઇજીન કઈ રીતના મેન્ટેન કરવી, અને ઇમોશનલ ડિસઓર્ડર ના થાય એનું પણ આપણે નીડ પૂરી પાડવાની. પેરેન્ટલ ગાઈડન્સ, ટેક કામ વિથ ચાઇલ્ડ
ઇવન વેન એંગ્રી વિથ હિમ ઓર હર. જ્યારે તમે એનાથી ગુસ્સે હો તો પણ એનાથી શાંતિથી કામ લો. એને કંઈ ખોટું કર્યું હોય તો એનાથી શાંતિથી કામ લો. હિયર વોટ ધ ચાઇલ્ડ હેઝ ટુ સે. ચાઇલ્ડને સાંભળો કે શું કહેવા માગે છે, એને શું કામ એને એવું કર્યું, કોઈ બી બિહેવિયર કર્યું તો શું કામ એ કર્યું, એને શાંતિથી પહેલાં સાંભળો. રિસ્પેક્ટ ધ પ્રાઇવેસી ઓફ ધ ચાઇલ્ડ. ચાઇલ્ડની પ્રાઇવેસી છે એને રિસ્પેક્ટ કરવાની. રેગ્યુલરલી ગીવ ધેમ પોઝિટિવ ફીડબેક. એને રેગ્યુલરલી એને કોઈ બી વસ્તુ સારી કરી હોય તો એનો પોઝિટિવ ફીડબેક આપવાનો. પ્રમોટ સેલ્ફ કેર બાય રેગ્યુલર રેસ્ટ એન્ડ સ્લીપ. રેગ્યુલરલી રેસ્ટ અને સ્લીપ સાથે સાથે સેલ્ફ કેર છે એને પ્રોવાઈડ કરવાની. પ્રોપર હાઇજીન, બેલેન્સ ડાયટ અને રિક્રિએશન્સ, આ બધા સાથે સાથે એની સેલ્ફ કેર છે એને પણ પ્રમોટ કરવાની. પ્રિવેન્ટિવ એજ્યુકેશન ઓન એક્સિડન્ટ્સ, એડિક્શન, સેક્સ્યુઅલ એબ્યુઝ, STDs, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ, અનવોન્ટેડ પ્રેગ્નન્સી, ડ્રગ એબ્યુઝ એક્સેટ્રા. એક્સિડન્ટ કઈ રીતના પ્રિવેન્ટ કરવો, એડિક્શન કોઈની લત લાગવી તો એ કઈ રીતના પ્રિવેન્ટ કરવું, સેક્સ્યુઅલ એબ્યુઝ શું છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ ક્યાં ક્યાં છે, અનવોન્ટેડ પ્રેગ્નન્સી એટલે શું, અને ડ્રગ એબ્યુઝ, એ બધા વિશે એને એજ્યુકેશન આપવાનું અને એ પ્રિવેન્ટ કઈ રીતના થાય એ બધા વિશે એને એજ્યુકેશન આપવાનું. પ્રમોટ સોશિયલી એક્સેપ્ટેબલ બિહેવિયર. સોસાયટીમાં જે એક્સેપ્ટેબલ બિહેવિયર છે જ્યાં ત્યાં જવું નહીં, કોઈ ખરાબ દોસ્ત નહીં બનાવવાના, સેક્સ્યુઅલી એબ્યુઝ ના કરવાનું, ડ્રગ એબ્યુઝ ના થવાનું, એડિક્શનવાળું ના હોવું જોઈએ, આલ્કોહોલિકવાળું ના હોવું જોઈએ, એ બધું એને સોશિયલી એક્સેપ્ટેબલ બિહેવિયર હોય તો એવા બધા બિહેવિયર છે એને શીખડાવવાના. હેલ્પ ધ એડોલેશન ટુ એક્સેપ્ટ હિમસેલ્ફ એઝ હી ઇઝ ઓર હર સી ઇઝ. જો કોઈ બી એડોલેશન જેવું છે એવું એને એક્સેપ્ટ કરતા શીખવાડો. ઘણા લોકો છે એ નોર્મલી ના હોય, એબનોર્મલ હોય, કોઈ ખોડ ખાપણ હોય, કોઈ હેન્ડીકેપ્ડ હોય તો એ બધા એને જેમ છે એમ એને એક્સેપ્ટ કરતા શીખડાવો કે તું આવો છે, હવે તારે આમાંથી બેસ્ટ કરવાનું છે. એવી રીતના એને પોઝિટિવ ફીડબેક આપી અને કરો. આ હતી નીડ્સ ઓફ ચાઇલ્ડ ઇન વેરિયસ સ્ટેજીસ, કે જ્યારે એનું ડેવલપમેન્ટ થતું હોય ત્યારે પેરેન્ટ્સ દ્વારા એને કઈ કઈ નીડ્સ પૂરી પાડવાની અને એને કઈ કઈ નીડની જરૂર હોય તો એ બધું આપણે જોયું.